જામનગર મહાનગરપાલિકાનું આજરોજ આગામી વર્ષ અને 2025-26નું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે. હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે. ટૂંકમાં વાત કરું તો 2024-25ના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર 18 ઉપર મૂકેલ છે. મોટા મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે. લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે. એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે, અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે. એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે. ફક્ત 6 કામો રહી ગયા છે જે અમે 25-26માં કેરી ફોરવર્ડ કર્યા છે. 25-26ના બજેટની વાત કરીએ તો એ પેજ નંબર 21 ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ. ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ, મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે. અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે એમાં આપ સૌને મળી જશે. ધન્યવાદ. સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો. મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાંક કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈને કોઈ વિવાદ સર્જાયા છે. આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે, કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આ જમીન માગી છે. કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જે બી જમીન મળશે કે તરત હું માનું છું કે આ 25-26માં આ મુક્તિધામનો પ્રશ્ન હલ થઈ જશે. રિવરફ્રન્ટની વાત કરીએ તો એમાં રાજ્ય સરકારને આપણી દરખાસ્ત કરેલી છે. રાજ્ય સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અને એ અંગેની બજેટ મળવાથી આપણે એની કાર્યવાહી શરૂ કરશું. અન્ય કોર્પોરેશનોમાં વિકસતા વિસ્તારોમાં બગીચા અને શાક માર્કેટોની જોગવાઈ હોય છે. વિશાળ પ્લોટમાં કોર્પોરેશન જ સુવિધા પૂરી પાડે છે સ્ટેન્ડિંગ શાક માર્કેટો માટે. જામનગરમાં એ પ્રકારનું આયોજન કે બજેટમાં જોવા મળતું નથી. આપ બજેટની વિગતોને જરા વધારે ધ્યાનથી વાંચો એવી મારી વિનંતી છે. જે નવા વિસ્તારો ટીપીના જે સજેસ્ટ કર્યા છે એની અંદર આ તમામ બાબતોની જોગવાઈ છે. બાગ બગીચાની પણ છે અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈઓ એમાં લખેલી છે.